આખો વરસી મહેર, છલકાઈ ધરા, છલકાયા જળાશય, ઉત્તરમાં તો જાણે આભ ફાટ્યું છે. આવી જ હાલત હાલ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાની છે. આમ તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં મેઘાની મુશળધાર મહેર વરસી રહી છે, પરંતુ બનાસકાંઠામાં સતત 2 દિવસથી જળબંબાકારની સ્થિતિ છે, જેમાં આજે પણ થરાદ અને સુઈગામમાં જાણે આભ ફાટ્યું હોય તેમ 6 થી 7 ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. હજુ પણ સમગ્ર ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ છે. ત્યારે કેવી છે ઉત્તરમાં મેઘાની મહેર, આવો જોઈએ. વરસી વાદળડી, વરસ્યા હેત, મહેકી માટીની સુગંધ ને મહેક્યા મેઘ. ઉત્તર ગુજરાતમાં જાણે 12 મેઘ ખાંગા થયા છે. સતત બીજા દિવસે પણ બનાસકાંઠા જિલ્લામાં મેઘાએ ધમાકેદાર બેટિંગ કર્યું, જેમાં વાવ, થરાદ, સુઈગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મેઘાની સાંબેલાધાર મહેરના આ દ્રશ્યો થરાદથી વાવને જોડતા હાઈવે પરના છે. અનરાધાર વરસાદને પગલે હાઈવે જળમગ્ન બન્યો છે. હાઈવે પર પાણી ભરાઈ ચૂક્યા છે. તેવામાં હાઈવે પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. જે લોકોએ વરસાદી પાણી વચ્ચે હાઈવે પરથી પસાર થવાની કોશિશ કરી તેમને પોતાના વાહનોને ધક્કા મારીને બહાર આવવું પડ્યું, તો કેટલાક ફસાયેલ લોકોને ટ્રેક્ટરની મદદથી બહાર લાવવામાં આવ્યા, જેથી સ્થાનિક લોકોએ પણ આ રસ્તા પરથી લોકોને પસાર ન થવાની અપીલ કરી છે. ઘરોની અંદર અને આમ જોવો એટલે તમને એમ જ લાગે કે અહીંયા દરિયો જ છે. રોડ બોર્ડ કાંઈ જોવા જ નથી મળતું. ત્યાં પરિસ્થિતિ બહુ ભયંકર છે. આખું પાણી પાણી જ છે. ગામડાઓ ડૂબી ગયા, ઘર ડૂબી ગયા. જે ઢોરો હતા ને એમને બધાને રોડ ઉપર લઈને આવતા રહ્યા છે માણસો. બહુ ભયંકર પરિસ્થિતિ. બધું બંધ છે. જો નાની ગાડી જાય ને તો ઉભી રહી જાય, બંધ પડી જાય છે. જો મોટી ગાડી હોય નીકળી જાય છે, ટ્રક ને એવું હોય તો. થરાદમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. ભારે વરસાદના પગલે સોસાયટીઓમાં કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. શહેરના રસ્તાઓ પણ જળમગ્ન બન્યા છે. સ્કૂલમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા રજા જાહેર કરી દેવાઈ. બીજી તરફ સ્થાનિક તંત્ર પણ લોકોની મદદ માટે ખડે પગે જોવા મળ્યું. થરાદમાં વરસાદી પાણીએ એવી રીતે કબજો જમાવ્યો જાણે રસ્તાઓ જ નદીઓ બની ગયા હોય. બીજી તરફ ખરાડી મીઠી હાઈવે પણ જળમગ્ન બન્યો, જેથી હાઈવે પરથી પસાર થતા અનેક વાહનો બંધ પડી જતા ધક્કા મારીને બહાર કાઢવાની જરૂર પડી હતી. ખુદ પોલીસની કાર બંધ પડી જતા ધક્કા મારવાની નોબત આવી હતી. થરાદમાં અત્યારે ઘણો રેસ્ટ હાઉસથી કરી મોહમ્મદાર ઓફિસ સાહેબ, પ્રાંત સાહેબનું હાઉસ, ગણેશ સોસાયટી, મહાલક્ષ્મી સોસાયટી, નાઈવાસ, રબારીવાસ, દીપક રેસીડેન્ટી સખત 4-4 ફૂટના પાણીમાં છે અને હજી પાણીનો આવડો ચાલુ છે. થરાદ મીઠા હાઈવે એ 4 ફૂટ કમ્પ્લીટ કોલેજથી કરીને ભારતમાલા સુધી પેક છે. એટલે બધું અત્યારે પાણી વિવિધ પરિસ્થિતિ પાણીનો આવડો ઘણો છે. 24 કલાક હજી આગાહી છે. અને સરાજ લોકોની શું પરિસ્થિતિ? ઘરોમાં કેવા પાણી? ઘરોમાં અમુક ઘરો સ્થળાંતર રાતે કરાવી નાખ્યા તો જો ત્યારથી સૂચના આપવામાં આવી હતી. વાવ તાલુકામાં પણ અનરાધાર મહેરના કારણે ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાયા છે. આ દ્રશ્યો જુઓ, દૂર દૂર સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ક્યાંય પણ જમીન નથી દેખાઈ રહી. ખેતરો વરસાદી પાણીથી છલોછલ થઈ ગયા છે અને ચોમાસુ પાક જળ સમાધિ લઈ ચૂક્યો છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે. જોકે હજુ પણ રેડ એલર્ટના પગલે તંત્રએ લોકોને સાવચેત રહેવાની સૂચના આપી છે. આ તરફ જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગામ તાલુકામાં પણ મુશળધાર મહેર વરસી રહી છે. અનરાધાર વરસાદના પગલે સુઈગામના અનેક સરહદી ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. કેટલાક ગામો તો એવા છે જ્યાં લોકો 2-2 દિવસથી ઘરની બહાર પણ નથી નીકળી શક્યા અને ઘરવખરી પલળી જતા લોકોને ભૂખ્યા જ રહેવા મજબૂર બનવું પડ્યું છે. ગામના રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે, તો પશુઓ માટેનો ચારો પણ બરબાદ થઈ ગયો છે. સરહદી વિસ્તારની હાલત કેવી છે એ આ દ્રશ્યો જોતા જ અંદાજ લગાવી શકાય છે.
ચારે તરફ પાણી જ પાણી છે. લોકો એક ટકનું જમવાનું પણ જમી શકે તેવી પરિસ્થિતિ નથી રહી. સુઈગામનું જોરાવરગઢ ગામ તો જાણે બેટમાં જ ફેરવાઈ ગયું. ગામના રસ્તાઓ પર 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાયા. લોકો પોતાના કાચા ઘરો છોડીને સુરક્ષિત જગ્યા પર આશ્રય લેવા મજબૂર બન્યા. આ દ્રશ્યો જોતા જ જોરાવરગઢ ગામની સ્થિતિ કેટલી બદથી બદતર બની છે તેનો અંદાજ લગાવી શકાય છે. ઘરોમાં પણ 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે. તેવામાં ઘરવખરી પણ પલળી ગઈ. ખાવા પીવાની વસ્તુઓ ખરાબ થઈ ગઈ અને લોકોને ભૂખ્યા જ સુવાનો વારો આવ્યો છે. તંત્રના અધિકારીઓ મીટિંગો કરે છે, પરંતુ 2 દિવસમાં ગામના લોકો સુધી કોઈ મદદ નથી પહોંચી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખાસ કરીને જે સરહદી તાલુકા છે એમાં ખૂબ ભારે વરસાદ પડેલો છે. ખાસ કરીને સુઈગામમાં 18 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે. બાબરમાં પણ છેલ્લા 28 કલાકમાં 15 થી 16 ઇંચ વરસાદ પડ્યો છે. વાવ થરાદમાં પણ 13 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે. જે રીતે હવામાન વિભાગની આગાહી હતી તે મુજબ તમામ જે શાળાઓ છે અને એમાં રજા આપેલી છે. શૈક્ષણિક કાર્ય આજે બંધ છે. ખાસ કરીને 12 જેટલા ગામો છે એ સંપર્ક વિહોણા થઈ ગયા છે. આ ઉપરાંત 279 જેટલા ગામો છે એમાં વીજળી પણ પ્રભાવિત થઈ છે. ભારે વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે હાલ જિલ્લામાં 1 એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. સાથે જ લોકોને પણ ઇમરજન્સીમાં મદદ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મોગજી ચૌધરી, BTV ન્યૂઝ, બનાસકાંઠા.